હાય ફ્રેન્ડ્સ, હું છું નિકુંજ ને તમે જોઈ રહ્યા છો ટેક નિકુંજ. હું આજે બતાવીશ તમને ઝેબ્રોનિકનું સાદા 2.5 અટેચમેન્ટ. આ તમારી કોઈ પણ લેપટોપની હાર્ડ ડિસ્ક હોય જે તમારું લેપટોપ ના કામ કરતું તો તમે હાર્ડ ડિસ્કને યુઝ કરવા માંગતા હોય તો તમે એ હાર્ડ ડિસ્કને યુઝ કરી શકો છો. ને આ એક અટેચમેન્ટ છે. એ અટેચમેન્ટ તમને મોબાઈલમાં એન્ડ્રોઈડ, આઈફોન અને કમ્પ્યુટરમાં પણ તમે અટેચ કરી શકો. અને અગર જો તમારું આઈફોનના ડેટા કે પછી મોબાઈલ એન્ડ્રોઈડના ડેટા ફૂલ થઈ ગયા હોય તો તમે એ એક્સટર્નલ આની અંદર નાખી શકો છો. ને એક સારું ઓપ્શન છે. તો ચલો આપણે આનું અનબોક્સિંગ કરીએ. તો જુઓ મારી સાથે અનબોક્સિંગ. હેલો ફ્રેન્ડ્સ, આ છે ઝેબ્રોનિકનું ટ્રાન્સપ્લાન્ટ કેસ ડિઝાઇન ફોર 2.5 SSD હાર્ડ ડિસ્ક. ટૂલ ફ્રી સ્લાઇડ સેટઅપ, પ્લગ એન્ડ પ્લે. આ છે ઝેબ્રોનિકનું હાર્ડ ડિસ્કને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક માટેનું એક સ્પેશિયલ કવર. તો હું તમને આનું એક અનબોક્સિંગ કરીશ. આ કેસ અત્યારે સીલ પેક છે. આ એક પ્લેટ છે, હું એને ઓપન કરીશ અને બહુ ઇઝી ટુ યુઝ છે. એરિયા આ અનપ્લગ થઈ ગયું. હવે આ એને અનબોક્સિંગ કરું છું. આ છે આપનું ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાન્સપ્લાન્ટ કેસ, જેમાં તમને ટ્રાન્સપ્લાન્ટ ને બિલ્ડ ક્વોલિટી પણ આની સારી છે. આની સાથે જ તમારે એક USB to C પોર્ટ આપ્યું છે. એ કમ્પ્યુટર માટે છે, PC કમ્પ્યુટર માટે. તો હવે આપણે એને સાઈડે મૂકીને આ મારી પાસે કેસ છે એને હું બતાવીશ તમને. આ તમારે હાર્ડ ડિસ્કને ફિક્સ કરવી હોય અંદર અટેચ કરીને એના માટે છે. પણ આપણે જો અલગ અલગ હાર્ડ ડિસ્ક યુઝ કરતા હોય તો એને આપણે જરૂર નથી. અત્યારે આપણી આની બિલ્ડ ક્વોલિટી ખૂબ સરસ છે. આની અંદર તમે આ પર્ટિક્યુલર કેસમાં તમે 6 TB મેક્સિમમ સ્ટોરેજ કેપેસિટી છે. અને આની ટ્રાન્સફર સ્પીડ 5 Gbpsની છે. C કેબલ છે. આ છે આપણી પાસે WD-નું 500 GBનું હાર્ડ ડિસ્ક એક્સટર્નલ, જે આપણે એને એક્સટર્નલ રીતે યુઝ કરીશું. ને એ હું તમને અત્યારે એને ઓપન કરીને આમાં અટેચ કર્યા પછી પહેલાં કમ્પ્યુટરમાં, પછી એન્ડ્રોઈડ ફોનમાં અને એના પછી નેક્સ્ટ આઈફોનમાં તમને આનું ટેસ્ટિંગ બતાવીશ કે કેવી રીતે આ સપોર્ટ કરે છે. તો આને આવી રીતે એનું એક ડિઝાઇન છે. એ ડિઝાઇનથી આગળ પાછળથી વ્યવસ્થિત જોઈને એમાં એને જોઈન્ટ કરવું. પછી આ જે પ્લાસ્ટિકનું કેસ છે બહુ જ ઇઝી છે. ઓપન પણ ઇઝીલી થઈ જાય ને આ એને જોઈન્ટ પણ ઇઝીલી થઈ જાય છે. આ એક ફિક્સ થઈ ગયું. બસ હવે તમારી આ હાર્ડ ડિસ્ક અંદર ફિક્સ થઈ ગઈ છે. એકદમ કમ્પ્લીટ, ડોન્ટ રિમૂવેબલ, એકદમ જ કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણી પાસે આ કેબલ કમ્પ્યુટરનું USB અને C કેબલ છે. તો આ આપણે કમ્પ્યુટરમાં કામ લાગશે. તો અત્યારે મારી પાસે એક બીજું USB to USB કેબલ પણ છે, જેમાં USB to USB અને C કેબલ to C કેબલ પણ છે. એટલે C આપણે આની અંદર એક અટેચ કરો અને બીજું C પિન આવે છે તે આપણે આપણા મોબાઈલમાં એને અટેચ કરી શકીએ છીએ. તો હવે આપણે પહેલાં કમ્પ્યુટરમાં આપણે એને જોઈ લઈએ. આ છે કમ્પ્યુટરમાં મેં હાર્ડ ડિસ્કમાં નાખ્યું છે ને આ બીજું C પોર્ટ છે, USB પોર્ટ છે, તેને મેં કમ્પ્યુટરમાં નાખ્યું છે. હવે આ નાખીને અહીંયા ઘડી તમારા ડિસ્પ્લે પર આવી જશે કે આ અટેચ થઈ ગયું છે. ને થોડી જ વારમાં તમને એની GB પણ બતાવશે કે આ કેટલા GBનું છે. એ તમને ફાઇનલ GB 463 GBનું તમને ડેટા બતાવે છે આની અંદર, કે એ તમારે અંદર ડેટા સ્ટોરેજ કરી શકો છો. એના પછી નેક્સ્ટ એન્ડ્રોઈડ ફોન છે. એન્ડ્રોઈડ ફોનમાં મેં કનેક્ટ કર્યું છે. એન્ડ્રોઈડ ફોનમાં કનેક્ટ કર્યા પછી આપણે OTG સર્ચમાં આપણે સર્ચ કરીશું. OTG સર્ચ કર્યા પછી આ OTGના ઓપ્શનમાં આવી ગયું છે. આ ઓન થઈ ગયું છે. આપણે આ બ્લુ લાઇટ બ્લડિંગ થવા માંડી છે. હવે આપણે મોબાઈલ ડેટા, SD કાર્ડ અને આ OTGના આવી ગયા છે. 7.5 MB અને 498 GB બતાવે છે હાર્ડ ડિસ્કનું મેમરી. આ હાર્ડ ડિસ્કની મેમરી છે. એના ફોલ્ડર્સ આવી ગયા છે બધા. તો તમે કોઈ પણ વસ્તુ ટ્રાન્સફર કરો તો એ આની અંદર આગળ આવી જશે.
ઇઝી ટુ યુઝ છે. તમે કોપી કરો, કોપી કરીને હવે મોબાઈલના ડેટાને કોપી કરીને SSDમાં OTGના એમાં નાખી શકો છો. બહુ જ ઇઝી છે. હવે નેક્સ્ટ હું આઈફોનમાં અને સી પિન ટુ સી પિન અટેચ કરીને બતાવીશ તમને કે આઈફોનમાં પણ આ કેવું કનેક્ટ કરે છે. અને ખૂબ સરસ રિસ્પોન્સ છે આઈફોનમાંથી પણ. આઈફોન 15 Pro Max છે. એમાં મેં પ્લગઇન કર્યું, બ્લુ લાઇટ આવી ગઈ છે. હવે આપણે જવાનું છે ફાઇલમાં. ફાઇલ ઓપન કર્યાની સાથે જ આપણે આવશે આઈ કોલ ડિવાઇસ ઓન માય ફોન અને રિસન્ટલી ડિલીટેડ. હવે આવશે રિસન્ટલી ડિલીટેડ અને ઓન માય ફોનની વચ્ચે જે નિકુંજ આવ્યું લખ્યું છે તે છે SSD 2.5ની ફાઇલની આ જગ્યા બતાવી છે. આ બહુ જ ઇઝી છે, ઇઝી ટુ યુઝ. આઈફોનમાં જેટલા પણ વિડીયોઝ, ફોટોઝ જે આપણે મેમરી ફૂલ થઈ જાય તો આપણે એ ફોટોઝને બધા આ એક્સટર્નલ હાર્ડ ડિસ્કનો એક સારામાં સારું ઓપ્શન છે કે જે આપણા કોઈ પણ જૂના લેપટોપ કે કમ્પ્યુટરમાં આવી SSD હોય 2.5 તો એને આપણે આ રીતે અટેચ કરીને મોબાઈલની સાથે કનેક્ટ કરીને મોબાઈલના ડેટા આપણે થોડા ફ્રી કરી શકીએ છીએ અને મોબાઈલને તમે ફ્રેશ કરી શકો છો. તો આ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરજો. અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને આવા જ ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નિકુંજ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્તે. જય હિન્દ.